આજથી મારે વજન ઓછું કરવું છે તો હું શું કરીશ? કારણ કે લોકો ઉતારી તો દે છે પણ એટલા જ ઝડપીથી વધારી દે છે. એટલે સ્ટાર્ટિંગ ઇઝ ડિફિકલ્ટ, મેન્ટેનિંગ ઇઝ ડિફિકલ્ટ. વચ્ચેનો ફેઝ તો ચાલતો જ રહેશે. આમ તો મનમાં ઈચ્છા હોય કે ખાઈ જ લઉં, પણ યુ શુડ લર્ન ધ આર્ટ ઓફ સેઇંગ નો. એ તમારો બેસ્ટ ફ્રેન્ડ થઈને રહેશે વેટ લોસ જર્નીમાં. પણ હા, 130થી આ કિલો આવતા આવતા મને 3 થી 4 વર્ષ થયા છે. પણ મેં એવું વિચાર્યું કે 60 કિલો ઉતરે પછી હું ખાઈશ તો એ મોટિવેશન તમારું જતું રહેશે. જે વ્યક્તિ હેપી ગો લકી હશે એને શરીરમાં એક બી બીમારી નહીં હોય, હાર્ટ એટેક નહીં આવે એ લોકોને. પક્ષીઓના કલરવ સાથે એક નવી સવાર આવી ગઈ છે. તો આંખો ખોલો, ચાનો કપ હાથમાં લઈ લો, કારણ કે તમારી મસ્તની મોર્નિંગ હવે શરૂ થવાની છે. જી હા દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા ફરી આવી ગઈ છું એક નવી ઉર્જા, નવા સંવાદ અને નવા સંગીત સાથે. સંગીત એટલા માટે કારણ કે એવું કહેવાય છે કે જીવન એક રેડિયો જેવું હોય છે. તમે જે ફ્રીક્વન્સી પર સેટ કરો એ ફ્રીક્વન્સી પર જીવન ચાલે. તો આજનો આપણો દિવસ આપણે એક સરસ નવી ઉર્જા અને ઉત્સાહ સાથેની ફ્રીક્વન્સી પર ચાલુ કરીએ. આજના આપણા જે નિષ્ણાંત છે એ છે ડૉક્ટર આંશી રાઠોડ, કે જેઓ આઈ સ્પેશિયલિસ્ટ છે, કેટરેક્ટ અને લેઝિક સર્જન છે, પણ એની સાથે સાથે એ એક ક્લાસિકલ સિંગર, ડાન્સર અને ફિટનેસ રૂટીન જાળવનારા પણ એક નિષ્ણાંત છે. એમની ઘણી બધી હોબીઝ છે. એમના વિશે આપણે વાત કરીએ તો હેલો. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? એકદમ ફાઇન. તમે? તો તમે એક લેઝિક સર્જન છો, જી આઈ સ્પેશિયલિસ્ટ છો, જી એની સાથે તમારી એક પર્સનલ અને એકદમ ઇન્ફોર્મેટિવ મસ્ત જર્ની રહી છે એક ફિટનેસની, જી. કે વેટ લોસ જર્નીની. તો એ શરૂ કેવી રીતના થઈ અને કેવી રીતના ઇન્સ્પાયર થયા તમે? તો હું આ 2000ની વાત છે, 2020ની, જ્યારે હું 130 કિલોની હતી, 130 kg. અને જેમ બધા જ છે, જે પણ મોસ્ટલી જે પણ ઓવરવેટ લોકો હોય, બધા ફૂડી હોય, ખાવાના માટે જીવતા હોય, એમાંની જ એક હું વ્યક્તિ હતી. અને ત્યારે 130 કિલોએ મને પ્રી ડાયાબિટીક થઈ ગઈ, પીસીઓડી થઈ ગયું. અને ત્યારે મારા પપ્પાએ મને એક ટકોર કરી ખાલી. તેમણે મને એવું કીધું કે 30 વર્ષે આ હાલત છે તો 40 વર્ષ સુધી તું કામ નહીં કરી શકે. અને એ મારો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. અને મને ખરેખર થયું કે 30 વર્ષે હું પ્રી ડાયાબિટીક છું, મને બીપી થોડું વધારે આવે છે, મને પીસીઓડી છે. તો એઝ અ ડૉક્ટર આ ના ચાલે. ડૉક્ટર ને કોઈ પણ વ્યક્તિ, પણ ડૉક્ટર હોય એટલે આપણને વધારે એના સાઈડ ઇફેક્ટ ખબર હોય. અને ત્યારથી મારી જર્ની ચાલુ થઈ છે. દેટ વોઝ માય ટર્નિંગ પોઈન્ટ ઓફ વેટ લોસ જર્ની. કેવી રીતના શરૂઆત તમે એની કેવી રીતના કરી? શું ડિસિપ્લિન્સ ફોલો કર્યા? કયા સ્ટેપ્સ લીધા? ડિટેલમાં કહી શકો? શરૂઆતમાં કેવું છે કે આપણને સ્ટાર્ટિંગ પોઈન્ટ ખબર જ ના હોય, આપણે પોતે કન્ફ્યુઝડ હોય, આપણે પેલું નહીં, ખાવાનું જ દેખાય 24 કલાક ઊંઘમાં, સપનામાં પણ. પણ મેં એક વસ્તુ કરી હતી કે 1 day at a time, એક દિવસ સારી રીતે પૂરો કરવાનો, અને પછી કાલે આવે એટલે કાલનો દિવસ, એવી રીતે એવરી ડે 1 day at a time કરતી ગઈ હું. અને બહુ જ આમ અઘરું લાગતું હતું, પણ એ અઘરું મને પહેલાં 21 દિવસ લાગ્યું. પછી ધીરે 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 એક રૂટીન સેટ કરતી ગઈ. ત્યારે તો એક્સરસાઇઝ કરવી એટલે 2 મિનિટે હું પેલા ટ્રેડમિલ પર કે વોકર પર ચાલી નથી શકતી. અને અઘરું પડે, તમને આમ કેવું મેન્ટલી સેટબેક લાગે. પણ એ 1 day at a time કરતી 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 મેં મારો એક રૂટીન બિલ્ડઅપ કર્યો. મારું મોટિવેશન તો આવતું જતું રહેતું હતું, પણ મેં નક્કી કર્યું હતું કે ડિસિપ્લિન રાખવાનો છે. 1 day at a time થિયરી કરીને મેં ચાલુ કરી. કયા સ્ટેપ્સ પછી ફોલો કર્યા? એક્સરસાઇઝ એક 1, ડાયટમાં એવું કંઈ ખાસ કર્યું? સો સ્ટેપ્સ કરતાં વધારે એક રૂટીન મેં બનાવ્યું મારું, જે આપણે એમાં કહીએ કે એક્સરસાઇઝ હા ઇમ્પોર્ટન્ટ. એટલીસ્ટ 2 કલાક, હું 2 કલાક કરતી હતી, પણ 2 કલાક એક્સરસાઇઝ કરતી હતી. અને ગુડ ફૂડ, રાઈટ ફૂડ, અને ફૂડ જે મારા શરીર માટે સારું છે એની સાથે મેં સારો સંબંધ બનાવવાનું શરૂ કર્યું. કારણ કે ગમે તો આપણને બહુ બધું, પણ બધું શરીર માટે સારું ના હોય. સો ધીરે 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 જેમ મેં ચાલુ કર્યું કે પોર્શન ઓછો કરવા લાગી,
સારું ખાવાનું ખાવા લાગી હમ, અને ધીરે ધીરે પછી મેં રાતનું ખાવાનું બંધ કર્યું. હમ, પણ એ બધું સ્ટેપ વાઇઝ હતું. ઇટ સ્ટાર્ટેડ વિથ લેસ પોર્શન, હમ, પછી સારું ખાવાનું હમ. અને પછી ધીરે ધીરે મેં ડિનર બંધ કર્યું. પણ આ બધા સાથે એક્સરસાઇઝ તો મારી દરરોજ સવારે ચાલુ જ હતી. આ સારું ખાવાનું તમે કીધું, પણ ખ્યાલ નથી હોતો નોર્મલી બધા લોકોને કે સારું ખાવાનું એટલે કેવું. આપણને ઘરે રોટલી દાળ ભાત જે મમ્મીએ ઘરેથી ટેવ પાડી હોય કે આટલું ખાવાનું, આ ઉંમરે 4 રોટલી તો ખાવી જ પડે. સો એ પોર્શન કંટ્રોલની સમજ અને કયો ડાયટ જે સારામાં આવે એ થોડુંક તમે સમજાવી શકો? બહુ બધા ટાઈપના ડાયટ હોય છે. તમે કીટો ડાયટ હોય ને ઓમેટ ડાયટ હોય ને જાત જાતના નામ સાંભળ્યા હશે. પણ મેં ઘરનું ખાવાનું ખાધું છે. મેં એવી ચોઇસીસ બનાવી હતી કે ભાઈ રોટલી ખાવ તો ભાત ના ખાઉં, ભાત ખાવ તો રોટલી ના ખાઉં. મેં એવી ચોઇસ બનાવી હતી કે શાક વધારે ખાઉં, રોટલી ભલે 2 ઓછી કરી દઉં. મેં એવું કર્યું કે ભાઈ બધું ભાત ને રોટલી પર મારો ના રોટલો છે, ઘઉં સિવાય ને ભાત સિવાય એટલે ચોખા સિવાયની વસ્તુઓ ખાઉં. સેલેડ ખાઉં, એક ટાઈમ હું કાચું ખાવાનું ખાઉં અને સારી રીતે આમ સેલેડમાં તમારે જે નાખવું હોય ખાઓ. અને પ્રોટીન, પનીર છે કે પછી સોયાબીન છે, દૂધ છે જેમાં પ્રોટીનનો તત્વ વધારે છે, દહીં છે, એના પર મેં મારો વધારે કર્યો. એટલે આને રાઈટ ખાવાનું કહેવાય. રાઈટ ખાવાનું એટલે પોર્શન ઓછું કરો તો શું વધારવું, જેમ કે શાકભાજી વધારવી ને રોટલી ઓછી કરવી. પ્રોટીન વધારવું અને કાર્બોહાઈડ્રેટ જેમ કે ઘઉં, ચોખા, કોઈ પણ બ્રેડ હોય, જુવાર, જે પણ એ બધું ઓછું કરવું. શાકભાજીમાં પણ સારા શાકભાજી, બટાકા સિવાયના બધા જ શાકભાજી ખાવાના. તો આ રાઈટ ફૂડ છે. તો સૌથી પહેલાં કોઈને શરૂઆત કરવી હોય તો તમે કીધું કે તમારી પ્રોસેસ અલગ હતી કે એક્સરસાઇઝ તમે કરતા હતા, પણ સિમ્પલ એક નાનકડો મંત્ર છે કે આજથી મારે વજન ઓછું કરવું છે તો હું શું કરી શકું? પહેલી વસ્તુ એ આજથી જ હોવું જોઈએ. એ છે ને આજનું કાલ થતા 1 મિનિટની જ વાર છે. એટલે મેં જેમ કીધું ને મોટિવેશન બધાને જ હોય છે. મોટિવેશન તો બધાને એસ્ટ્રોનોટ બનીને ચાંદા પર જવાની એ મોટિવેશન છે. પણ ડિસિપ્લિન, 1 ડે એટ અ ટાઈમ, એ બહુ અગત્યનું છે. તમે સ્ટાર્ટ કરો ને એ જ સૌથી અઘરું છે. એ પહેલા 21 દિવસ જે તમારા શરીરને ચેન્જ આવે છે, તમારું શરીર ને તમારું મગજ છે ને તમને ગાંઠે નહીં. એ આપણા કંટ્રોલમાં હોવું જોઈએ, એના કરતાં એના કંટ્રોલમાં આપણે હોઈએ છીએ. પણ એ 21 દિવસ. એટલે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને સ્ટાર્ટ કરવું હોય ત્યારે હું હંમેશા કહું કે 1 દિવસથી લો. 1 દિવસ તમે સાચું કર્યું તો તમે કાલનું ના વિચારો. પહેલો દિવસ સાચો જશે તો બીજો દિવસ સારો જ જશે. પણ એ માઇન્ડસેટ ડેવલપ કરો જે તમારા માટે સારું છે, જે તમારા હેલ્થ માટે સારું છે, જે તમારા મગજ માટે સારું છે, એને તમે પ્રાયોરિટી આપો. અગર તમે આ કરો ને તો સ્ટાર્ટિંગ અને મેન્ટેનિંગ બંને ઇઝી થઈ જાય. કારણ કે લોકો ઉતારી તો દે છે પણ એટલા જ ઝડપીથી વધારી દે છે. એટલે સ્ટાર્ટિંગ ઇઝ ડિફિકલ્ટ, મેન્ટેનિંગ ઇઝ ડિફિકલ્ટ, વચ્ચેનો ફેઝ તો ચાલતો જ રહેશે. અને માઇન્ડસેટ અગત્યનું છે કે આ નથી મારા માટે સારું. ઇટ ઇઝ કોલ્ડ ધ આર્ટ ઓફ સેઇંગ નો. ના પાડતા શીખો. જે વસ્તુ તમારા માટે સારી નથી એને ના પાડો. પછી એ વ્યક્તિ હોય, સમય હોય કે ખાવાનું હોય. ના પાડતા શીખવું એક બહુ મોટી કલા છે જે કોઈને નથી આવડતું. આપણે નહીં ક્યાંક બહારગામ જઈએ કે કોઈકના ઘરે જાય, 1 રોટલી ખાઈ લે, રસ ખાઈ લે, શું થઈ જવાનું છે? ત્યારે આપણે શરમના મારે ખાઈએ લઈએ કે ક્યાં ના પાડું. આમ તો મનમાં ઈચ્છા હોય કે ખાઈ જ લઉં, પણ યુ શુડ લર્ન ધ આર્ટ ઓફ સેઇંગ નો. એ તમારો બેસ્ટ ફ્રેન્ડ થઈને રહેશે વેટ લોસ જર્નીમાં. ઓકે. તો વેટ લોસ જર્નીમાં તમે કીધું પહેલાં જ કે તમે એઝ અ ડૉક્ટર જાણતા હો બોડીને એટલે વધારે થાય, તો એ તમને કઈ રીતના હેલ્પ કર્યું? તમારું ડૉક્ટર હોવું વધારે હેલ્પ કર્યું? અને જો બેઝિકલી જ્યારે તમને બીપી, ડાયાબિટીસ હોય તો શરીરના એક અંગમાં એની અસર થાય છે. હું એક આંખના નિષ્ણાત છું એટલે મને ખબર છે એઝ એન આઈ ડૉક્ટર કે ડાયાબિટીસ ને બીપીની આંખમાં શું અસર થાય છે.
લોકો આંધળા થઈ જાય છે એના કારણે. અને 30 વર્ષે આ બધું થવું, તો તમે વિચારો તમારી પાસે તો આખા બીજા 40-50 વર્ષો છે કાઢવા માટે. એટલે ધેટ રિયલી હેલ્પ મી, કારણ કે મને ખબર છે કે હું અત્યારે કંટ્રોલ નહીં કરું તો આના કોન્સિક્વન્સીસ, કે આની જે આડઅસર છે મારા શરીર પર બહુ અસર કરશે. પણ એટલું બધું એને મને હેલ્પ નહોતું કર્યું, કારણ કે અગર મને ખબર જ હતી, કારણ કે મને ખબર હતી તો મેં આટલું શરીર વધાર્યું જ ના હોત. પણ મને લાગે છે કે વોટ રિયલી હેલ્પ મી, કે જ્યારે મારા ફાધરે કીધું કે એઝ અ ડૉક્ટર તું 40 વર્ષે કામ નહીં કરી શકે આ શરીરથી, એ મને લાગે છે કે કડવું હતું પણ સાચી વસ્તુ હતી. અને એ બધા માટે છે કે તમે 40 વર્ષના હો તો તમે 50 વર્ષે નહીં કરી શકો, અને 40 વર્ષ પછી એમ ઉંમરની એ તમારા પર અસર આવવાની છે. એટલે કોઈ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ નહોતો, પણ હા એઝ અ ડૉક્ટર હું બધાને પણ કહીશ કે અગર તમને બીપી હોય, ડાયાબિટીસ હોય તો તમારા શરીરનું પહેલાં ખ્યાલ રાખો, તમારી જાતને પ્રાયોરિટાઇઝ કરો. કારણ કે એકવાર એની શરીરમાં આડઅસર ચાલુ થાય છે ને, પછી રોકાવી બહુ અઘરી થઈ જાય છે. તમે જર્ની ચાલુ કરી તો એમાં ફર્સ્ટ 21 ડેઝ જે તમે કીધું કે એ સૌથી વધારે અઘરા હતા, તો એ જર્ની તમારા મુજબ ચાલી કેટલો સમય લાગ્યો હતો? તમારું વેટ હતું એ વેટથી તમારે જે ડિઝાયર્ડ વેટ હતું તે પહોંચવામાં? તો મેં ડિઝાયર્ડ વેટ, અત્યારે મારું વેટ અરાઉન્ડ 64-65 મેન્ટેન થાય છે એક વર્ષથી. સો મેં ક્યારેય ડિઝાયર્ડ વેટ નહોતું રાખ્યું કે મારે આટલું જ થવું છે, કે મારે આમ તો મારું ડિઝાયર્ડ વેટ 50 કિલો છે. બટ વોટ આઈ ડીડ, મેં શોર્ટ ગોલ્સ રાખ્યા હતા. 10 કિલો, 5 કિલો, 15 કિલો શોર્ટ ગોલ્સ. તો એના કારણે શું થયું કે બહુ જલ્દીથી મારું વેટ લોસ થવા લાગ્યું. હું એમ કહું કે મારે 130 થી 60 થવું છે તો મને તો પહેલાં ચક્કર આવી જાય કે ભાઈ કેટલા વર્ષો થઈ જશે. તો તમે શોર્ટ ગોલ રાખો ને તો તમે કન્સિસ્ટન્ટ રહી શકો અને તમારું મોટિવેશન જતું ન રહે. પણ હા, 130 થી આ કિલો આવતા આવતા મને 3 થી 4 વર્ષ થયા છે. પણ મેં ડિસાઈડ કર્યું હતું કે હું સ્લો જઈશ પણ સ્ટેડી જઈશ. કારણ કે ઝડપીથી વજન ઉતરી જાય છે, એટલા બમણા ઝડપીથી તમારું વજન પાછું આવે છે, ડબલ વધી જાય. એટલે દેટ વોઝ વેરી ક્લિયર ઇન માય માઇન્ડ કે ભલે 2, 3, 4 વર્ષ થાય પણ જે કરીશ એ પરમનન્ટ રહે એવી રીતે કરીશ. તો 3-4 વર્ષનું એક તો પેશન્સ હોવું એ જ એક કાબિલે તારીફ વાત છે. એટલે બહુ સરસ ઇન્સ્પાયર થઈ જવાય એવું કે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. પણ એમાં પણ એટલા લાંબા સમયમાં પણ ક્યારેક તો ચેલેન્જીસ આવી હશે ને, કે જે, તો એવો કોઈ પ્રસંગ શેર કરી શકો છો? કેવું છે કે સ્ટાર્ટિંગમાં તો ખાવાનું જ દેખાય. ધેટ ઇઝ નંબર 1 ચેલેન્જ. કે તમે ઊંઘમાંથી ખાવાના વિચારો કઈ રીતે કાઢો, બેઠા બેઠા ખાવાના વિચારો કઈ રીતે કાઢો? તો એનો જવાબ છે હેબિટ બનાવો. કોન્શિયસલી તમે એ વસ્તુને, તમારા થોટને એ મગજમાંથી કાઢવાની એફર્ટ કરો. ધેટ ઇઝ નંબર 1. નંબર 2 કે ના પાડતા ડરો નહીં. એકવાર ના પાડીને જુઓ ખાવાનાને. તમારી સામે આટલું સરસ, ફોર એક્ઝામ્પલ છોલે ભટુરે મૂક્યું છે, એકવાર ના પાડીને જુઓ તો ખરા. બધામાં બધું રડવું આવશે કે મારે આ બધું કરવું પડે છે, એક જ તો જીવન છે, શું કરું હું? એ કરો. અને સેટબેક્સ બધે જ આવે. તમારું શરીર છે એટલે તમે 10-12 કિલો ઉતારો એટલે એક સ્ટેજ આવે કે ભાઈ એ શરીર વજન ઉતારવાનું બંધ કરે, પછી પાછું ચાલુ થાય, એને પ્લેટુ કહેવાય, જે બધાના શરીરમાં આવે. એ ટાઈમે આપણે એટલા ફ્રસ્ટ્રેટ થઈ જઈએ કે ના છોડી દો, આ તો શું 500 ગ્રામે નથી ઉતરતું, 100 ગ્રામે નથી ઉતરતું. પેશન્સ રાખો, થશે જ. તમે જે રીતે તમારા શરીરને ટ્રેન કરશો થશે જ. કોઈ પણ ગ્રાફ છે ને સ્ટ્રેટ કે એકદમ આમ ના હોય. શેર માર્કેટનો ગ્રાફ કેવો છે, ઉપર નીચે ઉપર, એવી રીતે જ થાય છે. પણ આ બધામાં માઇન્ડને એકદમ તમારે સ્ટ્રોંગ કરવું પડે. સેટબેક્સ આવશે અને મને પોતાને આવ્યા છે. મારી સામે બધા, અમે બહાર જઈએ અને બધા બધું ખાય અને મને રડવું આવે અને બધા તમને એમ કે ખાઈ લે ને, ખાઈ લે ને. તો મને ખબર છે વોટ આઈ એમ ગોઈંગ થ્રુ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો થ્રુ દેટ. એમાં તો અસંખ્ય સેટબેક્સ આવ્યા છે, પણ મક્કમ રીધી છે. ઘણી વાર છોડીએ દીધું છે કે છોડ ને આજે ખાઈ લઉં, શું ફરક પડશે.
પણ પછી બીજા દિવસે વજન કાંટા પર ચડીએ ત્યારે ખબર પડે યાર આ નહોતું કરવા જેવું. એટલે સેટબેક્સના થ્રુ જવું, ના પાડીને અને મગજને મક્કમ રાખવું એ બહુ અગત્યનું થાય છે. એ તમે જે કીધું કે એક લેપ્સ આવી જઈ શકે, આવે જ અને આવશે જ. નોર્મલ છે એ, નોર્મલ છે. આજે પણ દર 15 દિવસે હું બહાર જઈને ખાઉં છું જ. કેમ નહીં? આપણા જર્ની છે. કોઈ આપણે આમ સ્ટ્રિક્ટ નથી કે ભાઈ તમને કરવું જ પડશે. તમે તમારા માટે કરો છો, તમને જે ગમે છે તમે કરો છો, પણ વચ્ચે તમને જે ગમે છે તમે ખાઈ પણ શકો. પણ એ ક્યારે ખાવાનું કે અમુક ગોલ તમને અચીવ થઈ જાય ત્યારે. મેં વિચાર્યું દર 7 કિલો એક વસ્તુ હું ખાઈ આવીશ, પણ મેં એવું વિચાર્યું કે 60 કિલો ઉતરે પછી હું ખાઈશ તો એ મોટિવેશન તમારું જતું રહેશે. એટલે હંમેશા શોર્ટ ગોલ રાખશો તો તમને એ જે લેપ્સ થાય છે એના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય. થશે ખરા, પણ એમાંથી બહાર આવતા તમારે જ કરવું પડશે. એવું હોય ને કે આમ આપણે કોઈક ફિલિંગ હોય, ક્યારેક ફ્રસ્ટ્રેશનમાં પણ એવું થાય, બીકોઝ હું ફ્રસ્ટ્રેટેડ છું મારે કંઈક સરસ ખાવું છે, બીકોઝ મારો દિવસ ખરાબ જઈ રહ્યો છે આજે હું હવે આઈસ્ક્રીમ ખાઈ લઉં તો સારું રહેશે. એ એક માનસિકતા પણ હોય છે. તો એ બહુ સાયન્ટિફિક માનસિકતા છે. જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ, આપણે એકદમ સેડ હોઈએ, દુઃખી હોઈએ, ત્યારે આપણું શુગર લેવલ ડ્રોપ થાય છે અને ત્યારે જ આપણને શુગર ક્રેવિંગ થાય છે. કંઈ પણ વસ્તુ બહાર જઈને ખાવું, જલેબી ખાઈ આવો, આઈસ્ક્રીમ ખાઈ આવો, કોઈ ડેઝર્ટ ખાઈ આવું, પણ ખાઈ આવો અને તમે ખાશો ને પછી તમને એકદમ સરસ લાગશે, પણ એ સરસ તમને ખાલી 2 કલાક જ રાખશે, પછી થઈ જશો જ્યાં હતા ત્યાં જ આવી જશે તમારું મગજ. એટલે ફૂડ અને મગજનું બહુ ક્લોઝ કનેક્શન છે. પણ એકવાર તમારે જાણવું બહુ અગત્ય છે કે તમે જે પણ ખાવ છો ને એ તમારા શરીરમાં મહિનાઓ સુધી રહેશે. તમે મેદો ખાઓ, લોકો કહે છે કે 8 કલાક 10 કલાકમાં નીકળી જશે, પણ એની જે ઇફેક્ટ છે એ મહિનાઓ સુધી રહે છે. એટલે જ્યારે પણ તમે દુઃખી હોવ કે તમે એમ થાય કે હું ફૂડ જ ખાઉં, કે તમારું ડાયવર્ઝન ફૂડ તરફ જઈ રહ્યું છે, ત્યારે તમે એ ચેન્જ કરીને બીજી તરફ પણ લઈ જઈ શકો છો. ચલો હું ચાલવા જતી રહું, હું ઊભી થઈને બીજા રૂમમાં જતી રહું એટલે મારું મગજ બદલી લે, કે હું કંઈક બીજું સરસ જોઈ લઉં યુટ્યુબ પર કે કોઈ પણ પર. એ આપણે નથી વિચારતા, આપણે શોર્ટકટ મારીને ખાવાના તરફ જતા રહીએ છીએ. પણ ફીલ ગુડ હોર્મોન, જેને આપણે કહીએ એને એન્ડોર્ફિન્સ કહેવાય આપણા શરીરમાં, એ ખાવાનાથી વધે શુગર લો તો. અને બીજું હોય કે તમે એક્સરસાઇઝ કરો, મ્યુઝિક પ્લે કરો, સરસ વસ્તુ કંઈક જોવો તો પણ તમને સારું થશે. અને જે ખાવાના કારણે તમને સારું થાય છે ને ખાલી ફક્ત 2 કલાક જ છે, પછી જેવું શુગર જતું રહેશે એવું પાછા તમે દુઃખી. એટલે ડાયવર્ટ યોર માઇન્ડ ફ્રોમ ફૂડ. આ મેં તમને કીધું આ બધું માઇન્ડ ગેમ છે. ઇટ ઇઝ યોર માઇન્ડ ગેમ. હા, ડેફિનેટલી. તો જેમ કીધું કે અગર તમે કઈ વસ્તુ બહુ જ લુભાઈ રહી છે અને તમારે એની તરફ જવું છે તો તમે એને બીજે કોશિશ કરો. હા, કરી જો. હા, કોઈક હેલ્ધી ઓલ્ટરનેટિવ પર કરો. બરાબર. આ વાત પર જ આપણે અત્યારે સમય થઈ ગયો છે બ્રેક લેવાનો, તો આપણે બ્રેક ફરી મળશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે ડૉક્ટર આંશી રાઠોડ. એમની સાથે આપણે ફિટનેસની અને બોડીની વાત કરી રહ્યા છીએ, જે આપણે ચાલુ રાખશું. પણ પહેલાં આપણે એક વિડીયો જોઈએ એક નાનકડા બાળકનો, કે જેને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની અંતર્ગત કેવી સુવિધાઓ મળી હતી અને એને જે પ્રોબ્લેમ હતો, એની જે ઇલનેસ હતી, એ કેવી રીતના સુધારવામાં હેલ્પ કરી. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભુછાડ ગામના ખેતીવાડી કરતા સામાન્ય પરિવારમાંથી આવતો આ છે નીલ. હસતો રમતો 11 વર્ષનો નીલ હંમેશાથી આમ સ્વસ્થ નહોતો. રમતા કે હરતા ફરતા થાક લાગતો, હૃદયના ધબકારા વધી જતા, ઉંમર પ્રમાણે ઊંચાઈ અને વજન પણ ઓછું રહેતું. ત્યારે શાળા આરોગ્ય ચકાસણી પ્રોગ્રામ અંતર્ગત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા તેની હૃદયની તકલીફનું નિદાન થયું. ભુછાડ પ્રાથમિક શાળામાં નીલ ભૂપેન્દ્ર વૈશાવા કરીને બાળકની તપાસ કરી. એમાં એને ખ્યાલ આવ્યો કે એને હૃદયની તકલીફ છે, જેથી એને અમે વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે રિફર કરેલ હતું. ત્યાં બાળકને ઇકો ને એવું થયું અને ખ્યાલ આવ્યો કે એને ઓપરેશનની જરૂર છે, જેથી અમે
એને સંદર્ભ કાર્ડ અને અમારા જે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે સાહેબ, એમની મંજૂરી સાથે એમને ત્યાં મોકલ્યા અને ત્યાં એનું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું છે. હવે બાળક સ્વસ્થ અને તંદુરસ્ત છે. એમનું સમયાંતરે નિયમિત ફોલોઅપ કરવામાં આવે છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા, અને એમને તકલીફનું સંપૂર્ણ સાજા થાય ત્યાં સુધી સરકાર દ્વારા વિનામૂલ્યે ઇન્ક્લુડિંગ અહીંથી યુએન મહેતા સુધી જવા આવવાની વ્યવસ્થા સાથે પણ જરૂર પડે તો એ રીતની સારવાર અને તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવે એ રીતની વ્યવસ્થાઓ કરેલ છે. ફ્રીમાં એનો ઈલાજ થઈ ગયો છે. બાકી અમારી પાસે એટલું આવક બી નહીં ને અમારી પાસે એ બી નહીં કે અમે એનું ઓપરેશન કરાવી શકીએ. સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ અને આરોગ્ય દ્વારા એમનો ટીમનો પણ આભાર માનીએ છીએ. એમના વતી જ મારા છોકરો આજે તંદુરસ્ત થઈ ગયો અને અહીં બેઠો છે. અહીંની ટીમ ફોલોઅપ લેવા માટે આવે છે. 15 દિવસ મહિને અહીંયા આવે છે, હજુ બી પણ આવે જ છે. ઓપરેશન થાય પહેલાં મેં ભાગું તો મારી સાસ ફૂલાઈ જાય અને મને કંઈ ગભરાટ જતી હતી. હવે મારું ઓપરેશન કર્યું થાય પછી હવે મેં દોડતા બી ના કંઈ થાય ને મને હવે તકલીફ નહીં પડતી. રમવામાં બી મને આવે કંઈ નહીં. પહેલાં રમતા મને ભાગવું ને તો બધું કંઈ થયા કરે, હવે કંઈ નહીં થતું. ઓપરેશન કર્યું થાય પછી હવે મને બહુ સારું થઈ ગયું છે. તો આ જ રીતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના લીમટવાડા ગામના જય વસાવાએ પણ વિનામૂલ્યે સારવાર મેળવી છે. આંગણવાડીમાં તપાસ માટે આવેલ અને ત્યારબાદ અમને ખબર પડેલ કે તમારું બાળક સાંભળી શકતું નથી. ત્યારબાદ આરબીએસકે ટીમ દ્વારા અમને રાસિકલા સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લઈ આવેલ. ત્યાંથી અમને વધુ સારવાર માટે બરોડા જવા માટે કીધેલ. બરોડા વિનામૂલ્ય ઓપરેશન કોક્લિયર પ્લાનનું કરેલ. ત્યાં પછી અમારું બાળક જય હમણાં સારી રીતે સાંભળી શકે છે અને એનું સ્પીચ થેરાપી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે. આમ તો ઓપરેશનનો ખર્ચ 7 થી 8 લાખ જેટલો થાય છે, પણ હું એટલા રૂપિયા ખર્ચી શકું એમ નથી અને ઓપરેશન અમારા બાળકો વિનામૂલ્ય થયેલ છે. સાંભળવાની તકલીફ હતી, જેના માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને એને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કર્યા પછી નિયમિતપણે સ્પીચ થેરાપીની જરૂર પડે. હાલ આપણે અહીંયાથી એ ટેલિસ્પીચના માધ્યમથી અમદાવાદમાં બેઠેલા નિષ્ણાંતો સાથે ટેલી માધ્યમે એને સારવાર આપવામાં આવી રહી છે. 0 થી 18 વર્ષના બાળકો માટે તમામ પ્રકારની જે 4D છે, 4 પ્રકારના ડી છે, ડિસીઝ, ડિલે ઇન ડેવલપમેન્ટ ડિસઓર્ડર્સ, ડિફેક્ટ, જન્મજાત ખામીઓ, કેન્સર, હૃદય, કિડની, તમામ કોઈ પણ જાતના રોગોની સારવાર છે એ આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રી દ્વારા જવા આવવાનો ખર્ચ સહિત ભોજન ખર્ચ સહિત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તમામ ખર્ચ છે એ સરકારશ્રી દ્વારા ભોગવવામાં આવે છે અને એનું આજીવન ફોલોઅપ પણ કરવામાં આવે છે. નર્મદા જિલ્લામાં વર્ષ 2024-25માં આરબીએસકે અંતર્ગત 18 જેટલા બાળકોના સફળ ઓપરેશન થયા છે. બાળકોના સ્વાસ્થ્યને સુરક્ષા કવચ આપતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના ખરેખર આશીર્વાદરૂપ છે. તો જોયું દર્શક મિત્રો, આપણું શરીર એ આપણું સૌથી મહત્વનું અંગ છે અને બાળકોને કે કોઈ પણ એવા વ્યક્તિઓને જેની પાસે પૈસા નથી, જે એમના શરીરના ઇલનેસ હોવા છતાં એમને ધ્યાન નથી રાખી શકતા, એમની સારવાર નથી કરી શકતા, તો આ આરબીએસકે જે પ્રોગ્રામ છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના અંતર્ગત એમને વિનામૂલ્ય કોઈ પણ રોગની સારવાર કરવામાં આવે છે અને આજીવન એની જે ઇલનેસ છે એના માટેને જે ફોલોઅપ્સ લેવામાં આવે છે એ પણ કરવામાં આવે છે. તો જો તમારા ધ્યાનમાં કોઈ હોય જેને આ ગવર્મેન્ટ સ્કીમથી હેલ્પ થઈ શકતી હોય તો પ્લીઝ તમે એમને કોન્ટેક્ટ કરજો. પાછા હવે આપણે આવીએ ડૉક્ટર આંશી સાથે. આપણે વાત એ રીતે કરી હતી કે આપણા માઇન્ડ પર કંટ્રોલ કરશું તો આપણું બોડી હેલ્થ થશે. તો માઇન્ડ અને બોડીનું જે રિલેશનશિપ છે, કનેક્ટિવિટી છે, એ વેટ લોસ જર્નીમાં હેલ્પ કરી જ, પણ એ સિવાય એઝ અ ડૉક્ટર તમને એ ખાલી તંદુરસ્તી માટે કેટલી ઉપયોગી લાગે છે? બહુ જ બધી. હું તમને એક ઉદાહરણ આપું. એક પેશન્ટ કેન્સરથી પીડિત છે. અગર એ સ્ટ્રોંગ રહેશે, હેપી રહેશે કે હા છે હું આનો સામનો કરીશ મગજથી, તો એના શરીરમાં હીલિંગ પ્રોપર્ટી વધી જશે. અને એ જ પેશન્ટ અગર એવી રીતે વિચારશે કે આ તો મારું અંત થઈ ગયું ને આ શું થઈ ગયું, તો એનું બોડી એવી રીતે જ રિએક્ટ કરશે. એટલે આ
પ્રૂવન સાયન્સ છે કે તમારું સબકોન્શિયસ માઇન્ડ બહુ પાવરફુલ છે. તમારી એક એક શરીરની વસ્તુને હીલ કરવાની પ્રોપર્ટી રહે છે. વેટ લોસ તો બહુ નાની વસ્તુ છે, પણ વી હેવ સીન પીપલ વિથ ગુડ માઇન્ડસેટ, હેપી માઇન્ડસેટ, જેની રિકવરી બહુ સરસ થઈ છે. કોઈ એક્ઝામ્પલ તમે શેર? અમે અમારું મોતિયાની વિશે વાત કરીએ કે એક જ દિવસમાં 2 એવા મોતિયા હતા જે બહુ કોમ્પ્લિકેટેડ હતા, અને એક જણને કે ભાઈ જે થશે થશે. અમે કીધું હતું કે આમાં કોમ્પ્લિકેશન બહુ છે, અને જે થશે એને સ્વીકાર્યું કે હા વાંધો નહીં, જે થશે અમે રિસ્ક લઈશું. અને એ પેશન્ટ એટલું સરસ થઈ ગયું કે ના પૂછો વાત. બીજા પેશન્ટને ડર લાગી ગયો કે હવે શું થશે ને પેલું શું થશે. એનું ઓપરેશન સરસ થઈ ગયું, બધું જ સરસ. પણ એ પેશન્ટને કેવું કે હિલિંગ જે બીજા પેશન્ટને બીજા દિવસે આવ્યું એને ત્રીજા ચોથા દિવસે આવ્યું. સો ધીસ ઇઝ ધ થિંગ કે તમે જે માઇન્ડસેટ રાખો એ તમારું શરીર એવી રીતે જ રિએક્ટ કરે છે. તમે એવું વિચારો કે ભાઈ કંઈ નહીં, આનો હું સામનો કરીશ. કોઈ પણ લાઈફના કોઈ પણ ઇન્સિડન્ટ્સમાં જો કોઈને પણ લાઈફમાં કોઈ સેટબેક આવે અને કેવું હોય કે યાર હું છું, કરી લઈશું, સાથે કરી લઈશું, કે ભાઈ હું જે થશે કરી લઈશ. એની હિંમત જે છે એ તમને આગળ જ લઈ જાય. અને તમે ડરીને કરો તો તમારું બોડી ત્યાં ને ત્યાં જ ગીવઅપ કરી દે છે. એટલે આ આવી વસ્તુ છે. અને એવરીથિંગ ઇન યોર બોડી ઇઝ કંટ્રોલ્ડ બાય યોર બ્રેન. તમારા હોર્મોન્સ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ તમે સ્ટ્રેસમાં હોવ, તમે આમ કહો કે ના તમે ઠીક નથી, તમારો થાઇરોઇડ હોર્મોન ઉપર નીચે થઈ જશે, તમારા લીવરના હોર્મોન ઉપર નીચે થઈ જશે. પણ જે વ્યક્તિ હેપી ગો લકી હશે એને શરીરમાં એક બી બીમારી નહીં હોય, હાર્ટ એટેક નહીં આવે એ લોકોને. પછી ભલે એકદમ હેલ્ધી કેમ ના હોય તો એમને કંઈ ના થાય, એવી વસ્તુ છે. એટલે માઇન્ડસેટ ઇઝ વન થિંગ દેટ નોટ ઓનલી હેલ્પ્સ ઇન વેટ લોસ બટ ઇટ હેલ્પ્સ ઇન યોર ઓવરઓલ બોડી એક્ટિવિટી. કે તમારું પરફોર્મન્સ કેવું છે, તમારું ફોકસ કેવું રહે છે કામમાં, તમે કામ પછી પણ કેટલા એક્ટિવ રહી શકો છો, એ બધામાં ઇમ્પેક્ટ કરે છે. તો તમારી લાઈફમાં તમારી જર્ની પછી પહેલાં તમારી એનર્જી લેવલ્સ અને પછીના એનર્જી લેવલ્સમાં તમારા મેડિકલ પ્રેક્ટિસમાં એના કારણે કોઈ સારો ઇફેક્ટ આવ્યો છે? આસમાન જમીનનો ઇફેક્ટ આવ્યો છે. મેં જેમ તમને કીધું કે જ્યારે હું એક્સરસાઇઝ નથી કરતી, જ્યારે હું એમ હતી કે યાર આવું જ છે, મારું વજન આવું જ રહેવાનું છે, ત્યારે મારું ફોકસ હોય ને કે હું 5 મિનિટ પર કોઈ વસ્તુ પર ફોકસ નથી કરી શકતી. એક વસ્તુ કરતી તો 5 મિનિટ પછી મારે બીજી વસ્તુ કરવી પડે, એના 5 મિનિટ પછી ત્રીજી વસ્તુ કરું, એ નહોતું. 5 મિનિટ હું ચાલી નથી શકતી, ધીરે ધીરે મારી સ્પીડે ચાલુ. અને હવે તમે મને આમ ને આમ અહીંયા બેસાડી રાખો કલાકો સુધી, હું બેસી રહીશ અને મારો મોબાઈલ નહીં અડું, બરાબર, એવું છે. અને હું દરરોજ જ હવે 5 થી 10 કિલોમીટર દોડું છું એવરી ડે ઇન ધ મોર્નિંગ. ધીસ ઇઝ ધ ચેન્જ. અને એની મજા અલગ છે. લાઈફ બીકમ્સ મોર બ્યુટીફુલ જ્યારે તમે એક્ટિવ હોવ, જ્યારે તમે તમારે કિડ્સ હોય ને કિડ્સની પાછળ તમે દોડી શકો. નહીં તો પછી કિડ્સ હોય ને તમે ભાઈ ના હવે દોડતું બેસને ક્યાં રમું તારી સાથે, એવું થઈ જાય. એવી વસ્તુ છે, બધું પેસિવ થઈ જાય. બધું પેસિવ થઈ જાય. તમે કીધું કે તમે એકદમ મક્કમ મને એકદમ ડિસિપ્લિન સાથે તમે આ તો વેટ લોસ જર્ની તો તમારી ઇન્સ્પિરેશનલ છે, પણ સાથે એ વાત બી છે કે તમે ડાન્સ પણ શીખેલા છો, શીખો છો, ક્લાસિકલ સિંગિંગ પણ શીખો છો. તો એના ડિસિપ્લિનમાં અને આના ડિસિપ્લિનમાં કોઈ સિમિલારિટીઝ છે કે જેમાં? ડિસિપ્લિન નાનું હોય કે મોટું હોય, ડિસિપ્લિન બટ આઈ વિલ સે એક વસ્તુ જેમ મ્યુઝિક છે કે ડાન્સ છે કે એ બધું છે, એ એમાં તમારી હેલ્થને ઇમ્પ્રુવમેન્ટ જ મળવાની છે. એટલે તમે ડિસિપ્લિન વગર કરો, ડિસિપ્લિન સાથે કરો, ઇટ ઇઝ ઓલવેઝ અ ગુડ થિંગ ટુ ડુ. પણ વેટ લોસનું જે ડિસિપ્લિન છે ને એ અઘરું ડિસિપ્લિન છે, કારણ કે ડિસિપ્લિન લાંબુ જોઈએ, એક કન્સિસ્ટન્સી તમને લાંબી જોઈએ. આ 1-2 કિલોની વસ્તુ નથી, આ 20-30 કિલોની વસ્તુ છે, આ 50-60 કિલોની વસ્તુ છે, આ લાંબા સમયની વસ્તુ છે. અને એમાં તમે એ કરો છો જે તમને ગમતું નથી.
તમે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો છો. તમારે સવારે વહેલું નથી ઉઠવું, પણ તમારે વહેલું ઉઠીને તમારે એક્સરસાઇઝ કરવી પડે છે. તમારે 4 રોટલી ખાવી છે એના બદલે તમે 1 રોટલી ખાવ છો. તમારે બહારનું જઈને પિઝા ખાવ છે, પણ તમારે ઘરે બેસીને પનીર ખાવું પડે છે. આ એવી વસ્તુ છે. એટલે એ જે ડિસિપ્લિન છે ને, એ અઘરી ડિસિપ્લિન છે. અને એ ડિસિપ્લિન જલ્દી છૂટી જાય એ બહુ ઇઝી છે. જેમ મેં કીધું ને, એક જ મિનિટ કે એક જ સેકન્ડનો ફરક છે આજથી કાલમાં થતો, એવી વસ્તુ છે. તો તમે ક્લાસિકલ સિંગિંગ શીખેલા છો, તો અમારા દર્શક મિત્રો થોડું કંઈક ગાઈને. એટલે હું એટલું સરસ જામિંગ સેશન્સ પણ કરો છો ફેમિલી સાથે, એ પણ મને ખ્યાલ છે. તો થોડુંક કંઈક જે મારા જે દાદી હતા, મારા પપ્પાના મધર, શી વોઝ અ ડોક્ટર ટુ, અને શી વોઝ ફ્રોમ ડીસા. મારા દાદા દાદી બંને ડોક્ટર હતા. અને મારા દાદીને ગુજરાતી ગીતોના બહુ જ શોખ હતા. તો એમને છે ને મારા માટે એક બુક લખી હતી. ત્યારે તો શું આપણે બધા ઇન્ટરનેટ ને બધું તો હતું ને, એટલે એમ બધા જે ગુજરાતી ગીતો હતા એના સરસ સરસ મને લખીને આપી રાખી, 2-3 ચોપડી, અને કે બેટા તું આ હોબી કલ્ટિવેટ કરજે. એટલે હું કંઈ એટલું સરસ નથી ગાતી, પણ અમુક ગુજરાતી ગીતો મને બહુ જ ગમે છે. કવિતાઓ છે જેનું ગીતો બને છે, જેમ કે ધ્રુવ ભટ્ટ સાહેબ છે, એમની જે છે ઓચિંતું કોઈ મને, એ મારું વન ઓફ ધ ફેવરેટ સોંગ્સ છે. એટલે હું જ્યારે પણ આમ સ્ટ્રેસ્ડ હોઉં ને એવું લાગે કે યાર શું છે, ત્યારે હું ને મારા ફાધર ઇન લો એ ગીત અચૂક ગાઈએ. એટલે તમે સાંભળ્યું હશે ઓચિંતું કોઈ મને. સંભળાવી તમને આવડતો તો તમે. થોડું મને આવડે છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં ઊભી છે અમે, છલકાતી મલકાતી મોજ. એકલો ઊભો ને તોય મેળામાં હોઉં, એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. વાહ, થેન્ક યુ. બહુ જ સુંદર. અને આ કેટલું પોઝિટિવ ગીત છે. આનાથી ડેફિનેટ પછી કોઈને પિઝા ખાવાનું મન ના થાય, ભલે આપણે કષ્ટ કરવાનો છે એમાં. પણ બહુ જ સુંદર ગાયું તમે, બહુ થેન્ક યુ સો મચ. ફરી પાછા આવીએ કે તમે એઝ એન આઈ સ્પેશિયલિસ્ટ ગામડાઓમાં જઈને નાના બાળકો સાથે, યુવા છોકરીઓ સાથે પણ કેમ્પ્સને એ કરો છો, તો એમના કોઈ કિસ્સા તમે શેર કરી શકો કે જે ઇન્સ્પાયર કરી શકે અમને કોઈ? હું છે ને એક અંધજન મંડળ સાથે બહુ વર્ષોથી જોઈન થયેલી છું. એ બધા છોકરાઓ છે, નાના યુવકો છે, જે લોકોને કુદરતી રીતે આંખ નથી બની, ટોટલી એ લોકો બ્લાઇન્ડ છે. આપણે કહીએ ને કમ્પ્લીટલી કંઈ જ ના દેખાય, કે આંખની નસ સુકાયેલી હોય અને એમને કંઈ જ નથી દેખાતું. પણ એ બધા લોકો ફૂટબોલ પ્લેયર છે, ક્રિકેટ પ્લેયર છે, બાસ્કેટબોલ પ્લેયર છે. અને હું એ લોકોના ચેકઅપ માટે ઓલવેઝ જાઉં, બિકોઝ એ લોકોને છે ને એક ડૉક્ટરની પેલી જોઈએ કે ભાઈ એને આ તકલીફ છે. ક્યારેક ગોવામાં એ લોકોનું હોય ચેમ્પિયનશિપ, ક્યારેક દિલ્હીમાં હોય. અને તમે એ લોકોને જ્યારે મળીને વાત કરો ને, તમને એમ લાગે તમારી પાસે બધું જ છે, તોય તમે દુઃખી છો. અને એમની પાસે જોવાની ક્ષમતા નથી, એમને બધું અંધારું જ છે, પણ એ સૌથી ખુશ લોકો છે. એ લોકોને જ્યારે હું મળું ને એ લોકો સાથે વાત કરું, ત્યારે મને એટલું ઇન્સ્પાયરિંગ લાગે કે ભાઈ લાઈફે કે જીવન એમને સૌથી મોટી બ્યુટી કલરની, રોશનીની આપી નથી, પણ તોય કઈ રીતે મન મક્કમ કરીને કે ના હું ફૂટબોલ રમીશ,
કે ના હું ક્રિકેટ ચેમ્પિયન બનીશ, એ કરે છે. ત્યારે મને એમ થાય આઈ ફીલ સો ઇન્સ્પાયર્ડ ટુ મીટ ધેમ. અમે નાના નાના ગામડામાં છોકરાઓને જોઈને જેને મોતિયા હોય છે આંખમાં જન્મથી, કંઈ જ ના જોઈ શકે, અને જ્યારે અમે મોતિયાનું ઓપરેશન કરીને એમને નેક્સ્ટ ડે જોઈએ અને પહેલી વાર એમની મધરને જોવે ત્યારે મધરને તો જે લાગે પણ છોકરું જે 2-3 વર્ષથી મધરને જોયું જ નથી, બસ એને ખાલી ફીલ કર્યું છે, એ જે અમે ખુશી જોઈ છે, આઈ થિંક એ ક્યાંયથી તમને ના મળી શકે. તમે કોઈ એક મેસેજ જે તમે યુવા વર્ગને કે બાળકોને આજકાલ ફિટનેસ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, શરીરનું ધ્યાન રાખવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, તમે કોઈ જે મેસેજ તમે આપવા માંગતા હો અમારા દર્શક મિત્રોને? હું બસ 1-2 વસ્તુ કહીશ કે તમે તમારું ધ્યાન નહીં રાખો ને તો કોઈ બીજું કામમાં નથી આવવાનું. તમારું શરીર જ તમારું મંદિર છે, એ તમે હંમેશા યાદ રાખજો. આજે તમે જેટલા ફિટ હશો એટલું તમારું ફ્યુચર બ્રાઇટ છે. તમે સારા દેખાશો, તમને સારું ફીલ થશે, ત્યારે જ એ તમારામાં કોન્ફિડન્સ આવશે. અને બીજી વસ્તુ જે આઈ ફીલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જે આજનું યુવક નથી માનતા, એ છે ઊંઘ પૂરી ન કરવી. ઊંઘ જેવી વસ્તુ જીવનમાં કે સ્લીપ કહીએ ને એના જેવું પાવરફુલ વસ્તુ નથી. જેમ મોબાઈલ ડિસ્ચાર્જ થઈ જાય તો કેવું આપણે ચાર્જ કરવા મૂકે છે, શરીર ડિસ્ચાર્જ થાય છે, થાકી જાય છે, તો એ રિપેર કઈ રીતે કરે છે? સ્લીપ. ગુડ સ્લીપ. ખાલી બેડ પર જઈને અમે મોબાઈલ પર જોતા જઈએ ઇઝ નોટ સ્લીપ. ગુડ પીસફુલ સ્લીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમારા શરીર માટે, તમારા માઇન્ડ માટે અને તમારા ફ્યુચર માટે. સો આઈ ફીલ આટલું તમે કરો ને, if you take that કે your body is your temple, then you will never do wrong. થેન્ક યુ સો મચ આંશી મેમ, તમે અમને બહુ જ સરસ ફિટનેસ ટિપ્સ તો આપી જ, સાથે સરસ ગાઈને પણ અમને બતાવ્યું. અને મેઇન ઇમ્પોર્ટન્ટ કી એ છે કોઈ પણ તમારે જીવન કેવું પણ ચાલતું હોય, માઇન્ડસેટ સારો રાખવાનો, હેપી રહેવાનું, તો તમારું જીવન ગમે તેવું હશે બહુ જ સરસ થશે. This too shall go. આ યાદ રાખજો, કઈ જ વસ્તુ પરમાનન્ટ નથી. કાલ તો સારી જ છે. કાલ તો સારી જ છે. બહુ જ સરસ મેસેજ આપ્યો. હું ફરીથી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ ફોર કમિંગ અમારા શો ઉપર.